ગુજરાતીમાં કહેવત છે કે જેની દાળ બગડી એનો દાડો બગડ્યો, એટલે કે દિવસ બગડ્યો. એના પરથી જ આપણને ખબર પડે કે ગુજરાતીઓ માટે દાળ કેટલી મહત્વની છે. તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવી દાળ બનાવીશું અને આ રીત એવી છે કે તમે રોજ સરળતાથી બનાવી શકો. અમુક એવી ટિપ્સ અને ટ્રિક્સ જણાવીશ કે જેનાથી તમારી દાળ પણ હંમેશા સરસ જ બનશે. અને ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ ખાટી મીઠી અને ચટપટી ગુજરાતી દાળ બનાવવા માટે અહીં મેં પોણી વાડકી તુવરની દાળ લીધી છે અને કપથી માપીએ તો એ અડધો કપ છે. આટલી દાળ 4 વ્યક્તિઓ માટે પૂરતી છે. તો પહેલાં આપણે દાળને ધોઈ લઈશું. આ દાળ દિવેલવાળી હોવાથી પહેલાં ગરમ પાણીથી ધોઈશું. ગરમ પાણીથી ધોવાથી દિવેલ તરત જ નીકળી જાય છે. તો પહેલાં ગરમ પાણીથી અને ત્યાર પછી 2 વાર ઠંડા પાણીથી ધોઈ અને દાળને આપણે 1 કલાક માટે પલાળીશું. તો પલાળવા માટે મેં 3 વાડકી જેટલું પાણી લીધું છે. જો તમને ઉતાવળ હોય તો હુંફાળા પાણીમાં પલાળવાની, જેથી એ 10 થી 15 મિનિટમાં પલળી જશે. તો કલાક ઉપર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો દાળ સરસ રીતે પલળી ગઈ છે. આ રીતે પલાળીને બાફવાથી દાળ સરસ રીતે અને જલ્દી બફાય છે. હવે આ દાળને આપણે પાણી સહિત કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે દાળમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને હાફ ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. બાફતી વખતે હળદર ઉમેરવાથી એનો રંગ ખૂબ જ સરસ આવશે અને ઘી ઉમેરવાથી એનો સ્વાદ અને સુગંધ વધી જાય છે. પણ ઘી જો તમને પસંદ ન હોય તો નહીં ઉમેરવાનું. ત્યાર પછી 1 વાડકી પાણી ઉમેરવાનું. એક મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતે 4 ભાગમાં કટ કરી લીધા છે અને એ ઉમેરી દઈશું. ત્યાર પછી કુકર બંધ કરીને મીડિયમ ગેસની આંચ પર 4 થી 5 વિસલ વગાડી દઈશું. અહીં દાળ બાફવા માટે મેં મિનરલ વોટરનો ઉપયોગ કર્યો છે. તો હવે 5 વિસલ થઈ ગઈ છે અને કુકરને આપણે ખોલીને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો દાળ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે દાળ સાથે આપણે જે ટામેટા બાફ્યા હતા એની છાલનો ભાગ આ રીતે એકદમ અલગ જ થઈ ગયો હશે, તો એને આપણે કાઢી લઈશું, જેથી ખાતી વખતે મોંમાં ન આવે. આ રીતે દાળ બાફતી વખતે ટામેટું ઉમેરવાથી ટામેટું સરસ રીતે બફાઈ જાય છે અને દાળ ખાતી વખતે કાચું નથી લાગતું. હવે દાળને આપણે એ વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું જેમાં આપણે દાળને ઉકાળવાના છીએ. હવે અડધી વાડકી જેટલું પાણી હજી આપણે એમાં ઉમેરીશું. કુકરમાં લઈ અને પછી ઉમેરવાનું, જેથી કુકરમાં ચોંટેલી દાળનો પણ ઉપયોગ થઈ જાય. હવે બીજી ધ્યાનમાં રાખવાની બાબત એ કે દાળમાં ક્યારેય બ્લેન્ડર નહીં ફેરવવું, પણ આ રીતે રવઈ અથવા વિસ્કરની મદદથી જ એને હલાવી લેવાની, જેથી એના થોડા થોડા દાણા છૂટા રહે. દાળમાં બ્લેન્ડર ફેરવવાથી એ એકદમ સ્મૂથ થઈ જાય છે અને ખાતી વખતે એટલી મજા નથી આવતી. હવે દાળની કન્સિસ્ટન્સી જોઈ લો. ઉકાળતા પહેલાં દાળ આટલી પાતળી હોવી જોઈએ. હજી આપણે એને ઉકાળવાની બાકી છે એટલે એ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી જશે. હવે દાળમાં આપણે મસાલા કરીશું. તો 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું. હળદર આપણે દાળ બાફતી વખતે પણ ઉમેરી હતી એટલે અત્યારે આટલી જ ઉમેરવાની. 1 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું. હાફ ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું. હાફ ટીસ્પૂન લીધી છે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. હવે 1 તીખા લીલા મરચાંને આ રીતે વચ્ચેથી 2 ભાગ કરી અને એ ઉમેરી દઈશું. જો તમને વધારે તીખી દાળ ગમતી હોય તો 2 મરચાં ઉમેરી દેવાના. હવે અડધા ઇંચ આદુના ટુકડાને ઝીણી ખમણીથી ખમણીને એ ઉમેરીશું. દાળમાં આદુનો બહાર પડતો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે, તો આ રીતે આદુ ચોક્કસ ઉમેરવાનું. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. તો મેં 1 ટીસ્પૂન ભરીને મીઠું ઉમેર્યું છે અને ગળપણ માટે 2 મોટી ચમચી ભરાય એટલો ગોળ લીધો છે. ગળપણ માટે દાળમાં હંમેશા ગોળનો જ ઉપયોગ કરવાનો, ખાંડ નહીં ઉમેરવાની. ગોળ ઉમેરવાથી દાળનો સ્વાદ પણ વધી જતો હોય છે અને ગોળ ખાવામાં પણ ગુણકારી હોય છે. હવે 1 મીઠા લીમડાના પાનની દાળખીને આખી જ ઉમેરી દેવાની, જેથી દાળ ઉકળી ગયા પછી એને આપણે બહાર કાઢી શકીએ. હવે કોથમીર પણ આપણે અત્યારે જ ઉમેરી દઈશું. જો તમને દાળમાં શિંગદાણા પસંદ હોય તો આ સમયે 8 થી 10 નંગ જેટલા કાચા શિંગદાણા પણ ઉમેરી દેવાના. હું રોજિંદી દાળમાં શિંગદાણાનો ઉપયોગ નથી કરતી, તો મેં અત્યારે નથી ઉમેર્યા. હવે આપણે દાળનો વઘાર કરીશું. તો વઘારિયામાં 3 ટીસ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને તેલ થોડું ગરમ થાય એટલે એમાં હાફ ટીસ્પૂન રાઈ ઉમેરીશું. બધી રાઈ ફૂટી જાય એટલે ગેસની આંચ બંધ કરી દેવાની, જેથી બાકીના વઘાર આપણે કરીએ એ બળી ન જાય. હવે એમાં હાફ ટીસ્પૂન જીરું ઉમેરીશું.
અને 8-10 દાણા મેથીના ઉમેરીશું. દાળના વઘારમાં મેથી ખાસ ઉમેરવાની ફ્રેન્ડ્સ, એનાથી દાળનો સ્વાદ અને સુગંધ બંને વધી જાય છે. 2 સૂકા વઘારના મરચાં ઉમેરવાના, પણ એને વચ્ચેથી થોડા કટ કરી દેવાના. જો આપણે એને કટ ન કરીએ તો એ ફૂટી શકે છે. હવે છેલ્લે ઉમેરીશું 1/2 ટીસ્પૂન હિંગ. તમે જોઈ શકો છો વઘાર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને દાળની ઉપર રેડી દઈશું. અને આ રીતે વઘારિયામાં પણ દાળ લઈને 2-3 વાર ઉપર નીચે કરી લેવાની, જેથી વઘાર સરસ રીતે બધી દાળમાં બેસી જાય. અને હવે આપણે દાળને ઉકાળીશું. બીજી ધ્યાનમાં રાખવાની બાબત એ કે દાળને આપણે વઘારમાં ઉમેરીએ કે પછી દાળની ઉપર વઘાર કરીએ, પણ દાળને હંમેશા વઘાર કર્યા પછી જ ઉકાળવાની. વઘાર કર્યા પછી દાળ ઉકાળવાથી દાળ ખૂબ જ ટેસ્ટી બને છે. હવે દાળ ઉકળવા માંડે એટલે એને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. અને બીજું કે દાળને જાડા તળિયાવાળા વાસણમાં ઉકાળવાની, જેથી નીચેથી ચોંટી ન જાય. અને ગેસની ફ્લેમ લો રાખવાની. દાળ માટેની બીજી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત એ કે દાળને ઓછામાં ઓછી 15 મિનિટ સુધી ઉકાળવાની. અને તો જ દાળ અને એમાં ઉમેરેલા મસાલાનો સ્વાદ નીકળશે. તમે જોઈ શકો છો દાળ ખૂબ જ ટેસ્ટી દેખાઈ રહી છે અને એની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ છે. સારી દાળ બનાવવી હોય તો આ વાત પણ યાદ રાખવાની કે દાળ ઉકળી ગયા પછી એ જાડી હોવી જોઈએ. જો તમારી દાળ પાતળી હશે અને તમે ગમે એટલા મસાલા કર્યા હશે, પણ એ ભાત સાથે લીધા પછી સ્વાદિષ્ટ નહીં લાગશે. આપણી દાળ પણ હજી પાતળી છે, તો હજી એને આપણે ઉકાળવી પડશે. તો 15થી 17 મિનિટ જેવી થઈ છે અને તમે જોઈ શકો છો દાળની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસને કરી દઈશું બંધ અને દાળમાં નીચવીશું અડધા લીંબુનો રસ. આ વાત પણ ખાસ યાદ રાખજો કે દાળમાં હંમેશા લીંબુ છેલ્લે ઉમેરવાનું અને ગેસ બંધ કર્યા પછી ઉમેરવાનું. અને જો તમે લીંબુ ઉમેરતા હો તો, જો તમે લીંબુના બદલે આંબલીનો ઉપયોગ કરતા હો તો એ ઉકાળતી વખતે જ ઉમેરી દેવાની. તો આપણી ખાટી મીઠી અને ચટપટી ગુજરાતી દાળ બનીને તૈયાર છે. આ રીતે બનાવેલી દાળને તમે ભાત, અથાણું અને પાપડ સાથે ખાવ ને તો શાક રોટલીની પણ જરૂર નહીં પડે. રેસિપી જો ગમી હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.